દિવાળીના તહેવારોને હવે થોડાક જ દિવસ બાકી છે અને ડાયમંડ ઉદ્યોગ માટે દિવાળીનો તહેવાર બહુ જ મહત્ત્વનો છે, કારણ કે દિવાળીના તહેવારની અંદર ડાયમંડ ઉદ્યોગની અંદર વર્ષોથી એવી પરંપરા છે કે 21 દિવસથી 25 દિવસનું વેકેશન પડે. 2024માં એટલી ખતરનાક મંદી હતી કે જે 21 દિવસનું વેકેશન હતું એ 45 દિવસનું થઈ ગયું હતું. આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ પણ છે, તો ડાયમંડ ઉદ્યોગની અંદર કેટલા દિવસનું વેકેશન રહેશે આ વિશે અમે ઘણા બધા વેપારીઓની સાથે વાત કરી તો એક એવી વાત જાણવા મળી કે લેબ્રોન ડાયમંડને કારણે આ વખતે રત્ન કલાકારોની જે દિવાળી છે એ સુધરી ગઈ છે અને વેકેશન પણ માત્ર 7થી 10 દિવસનું જ રહેવાનું છે એવું જાણવા મળ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ડાયમંડ ઉદ્યોગની અંદર વર્ષોથી એવી પરંપરા છે કે વર્ષની અંદર 2 વેકેશન પડે. એક મે મહિનાનું ઉનાળુ વેકેશન હોય એ બહુ ઓછા દિવસનું હોય, અઠવાડિયા અથવા 10 દિવસનું, પરંતુ દિવાળીનું જે વેકેશન છે એ બહુ મહત્ત્વનું હોય છે, લગભગ 21થી 25 દિવસનું. અને આ વેકેશન લાંબુ હોવા પાછળનું કારણ એ છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર જે લોકો કામ કરે છે એમાંથી 95% લોકો સૌરાષ્ટ્રના વતની છે, સૌરાષ્ટ્રથી અહીંયા આવીને વસેલા છે. એટલે દિવાળીના વેકેશનમાં શાળામાં પણ 21 દિવસનું વેકેશન હોય, એટલે વેકેશન અને સ્કૂલનું વેકેશન અને ધંધાનું વેકેશન એમ કરીને એડજસ્ટ થઈ જાય, એટલે 21 દિવસ સુધી માદરે વતન જાય અને એ પછી પાછા આવે, એવી આ એક વર્ષોની પરંપરા છે. આ વખતે બધાને એવું લાગતું હતું કે વેકેશન કદાચ લાંબુ રહેશે, કારણ કે એક તો ડાયમંડ ઉદ્યોગમાં 2.5-3 વર્ષથી મંદીનો માહોલ છે, બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ નાખ્યું, એને કારણે એક એવી ચર્ચા હતી કે ડાયમંડ ઉદ્યોગને ફટકો પડશે. પરંતુ અમે જે પ્રમાણે જાણકારી મેળવી એ પ્રમાણે ચિત્ર સાવ જુદું છે અને અમે ઘણા બધા લેબ્રોન ડાયમંડના વેપારી, નેચરલ ડાયમંડના વેપારીઓની સાથે વાત કરી તો બધાએ એવું કીધું કે આ વખતનું વેકેશન 7થી 10 જ દિવસનું રહેશે, કારણ કે લેબ્રોન ડાયમંડની અંદર ભયંકર તેજી છે. સ્થાનિક લેવલે એટલે ભારતની અંદર હવે લેબ્રોન ડાયમંડ જ્વેલરી યુવા વર્ગની અંદર સ્વીકાર્ય થઈ ગઈ છે અને નવું જનરેશન છે એ લેબ્રોન ડાયમંડ જ્વેલરી પસંદ કરે છે, કારણ કે નેચરલ ડાયમંડની સરખામણીએ એ બહુ ઓછા પ્રાઇસે મળે છે. એટલે લેબ્રોન ડાયમંડ તરફ હવે ઘણા બધા લોકો વળ્યા છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ લેવલે પણ ભારે તેજી છે. અમેરિકામાં પણ નેચરલ ડાયમંડ પર 50% ટેરિફ પર એના ભાવ જે છે એ કોસ્ટિંગ બહુ વધી જાય અને એની સામે લેબ્રોન ઉપર 50% ટેરિફ લાગે તો પણ એટલી બધી વેલ્યુએશન નથી હોતી. તો અમેરિકામાં પણ લેબ્રોન ડાયમંડની ડિમાન્ડ છે. આ ઉપરાંત હોંગકોંગ, થાઈલેન્ડ, ચાઇના આ બધાની પણ ભારે ડિમાન્ડ નીકળેલી છે. હવે બીજા બધા વેપારીઓ સાથે વાત કરી તો એમણે એવું કીધું કે જો લેબ્રોન ડાયમંડ આ વખતે નહીં હતે, એટલે લેબ્રોન ડાયમંડમાં આ વખતે તેજી નહીં હતે તો રત્ન કલાકારોની હાલત એટલી બધી કફોડી થતે કે ઇમેજ નહીં થઈ શકે. અત્યારે છેલ્લા કેટલાક સમયથી હજારો રત્ન કલાકારો બેરોજગાર થવાની બુમરાણ છે, પરંતુ આ લેબ્રોન ડાયમંડની તેજીને કારણે રત્ન કલાકારોની દિવાળી સુધરી ગઈ છે અને રત્ન કલાકારોના જિંદગી સચવાઈ ગઈ છે, એમના પરિવારો પણ આ લેબ્રોન ડાયમંડની તેજીને કારણે સચવાઈ ગઈ છે. કેટલાક વેપારીઓએ અમને એવું કીધું કે હમણાં તાજેતરની અંદર હોંગકોંગમાં જે એક ડાયમંડ જ્વેલરીનો શો ગયો એની અંદર લેબ્રોન ડાયમંડની જબરજસ્ત પૂછપરછ થઈ અને લેબ્રોન ડાયમંડ જે હોંગકોંગ સ્વીકારવાનું ના પાડતું હતું એ હોંગકોંગના શોની અંદર લેબ્રોન ડાયમંડની પૂછપરછ થઈ અને એને કારણે આખી દુનિયાની અંદર લેબ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી ગઈ. એક વેપારી અમને એવું કીધું કે અત્યારે એવી સ્થિતિ આવીને ઊભી છે કે જે લોકો લેબ્રોન ડાયમંડના મશીન વાપરે છે એ હવે ડિમાન્ડ એમાં પણ વધી ગઈ છે. જે લોકો 50 મશીન વાપરતા હતા એ હવે બીજા 50 મશીન લાવી રહ્યા છે, એટલે મશીનોની ડિમાન્ડ પણ ડબલ થઈ ગઈ છે.
એટલે આ લેબગ્રોન ડાયમંડને કારણે જે લોકો ટેકનોલોજીની સાથે સંકળાયેલા છે એ લોકો પણ એક મરી પરવારેલા હતા, તો એ પણ હવે ફરીથી ઊભા થઈ ગયા છે. તો લેબગ્રોન ડાયમંડને કારણે આજે જે રત્ન કલાકારોની મોટી મુશ્કેલીમાંથી બહાર આવી ગયા છે. સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીની સાથે અમે વાત કરી, તો એમણે એવું કીધું કે મોટે ભાગે બધા 7 થી 10 દિવસ વેકેશન રાખવાનું કહે છે, પરંતુ કારખાનાઓ શરૂ થતાં લગભગ 15-20 દિવસ થઈ જ જશે. કારણ કે અહીંયાથી જ્યારે રત્ન કલાકારો વતન જશે તો એમના માટે 7 દિવસમાં પરત આવવું મુશ્કેલ પડશે, તો 15 દિવસ તો થઈ જશે. પણ એક વાત સાચી છે કે અત્યારે લેબગ્રોન ડાયમંડની અંદર બહુ ડિમાન્ડ છે અને એને કારણે બધા જલ્દી પાછા ફરશે તો એમને પણ રોજગારી મળવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.